મિત્રો, આજે આપણે વાત કરીશું કે ભૂતકાળ અને ડુંગળી આ બે વચ્ચે શું સામ્યતા છે. તો એક અદ્ભુત સામ્યતા છે બંને વચ્ચે કે દરેક વ્યક્તિનો ભૂતકાળ હંમેશા હોય જ છે અને જાજે ભાગે દરેક મનુષ્યનો ભૂતકાળ એવો હોય છે કે જો એને યાદ કરવામાં આવે તો માત્ર ને માત્ર આંખમાં આંસુ જ આવે છે. ડુંગળીમાં પણ આવું જ છે કે ડુંગળીમાં પણ એક પછી એક ફોતરા જો છોલવામાં આવે એટલે કે એક પછી એક ફોતરા ઉખેડવામાં આવે તો આપણા હાથમાં કશું જ આવતું નથી, એટલે કે ડુંગળીનું અસ્તિત્વ રહેતું જ નથી અને આપણી આંખમાં માત્ર ને માત્ર આંસુ જ આવે છે. પરંતુ ભૂતકાળને આંખમાંથી દૂર રાખી અને ભૂતકાળમાં થયેલી ભૂલો અને ભૂતકાળમાં થયેલા અનુભવોને ધ્યાનમાં રાખીને જો સુધારવાની શરૂઆત કરીએ, એ થયેલી ભૂલો અને થયેલા અનુભવોમાંથી કંઈક શીખી અને સુધારવાની આપણી જાતને શરૂઆત કરીએ તો આપણું વર્તમાન અને ભવિષ્ય બંને જ સુધરી જાય છે. અને વર્તમાન અને ભવિષ્ય બંને સુધરી ગયા પછી આંખમાં આંસુ આવે ખરા, પણ એ હંમેશા ખુશીના હોય છે. ડુંગળીમાં પણ આવું જ છે. દૂર રાખી અને ડુંગળીને જો સુધારવામાં આવે તો એની સરસ મજાની શાકભાજી બને, ખૂબ જ સુંદર મજાની સ્વાદિષ્ટ શાકભાજી બને છે અને આંખમાં પાણી આવતા નથી. હવે ડુંગળી અને ભૂતકાળ બંનેમાં સુધારવું એ શબ્દ છે, પણ બંનેના અર્થ અલગ અલગ છે. શબ્દ એક જ છે સુધારવું, પણ અર્થ અલગ અલગ છે. ભૂતકાળમાં સુધારવું એટલે કે દુરસ્ત કરવું, ભૂલ દૂર કરવી અને ફરીથી આવી કશી ભૂલ કરવી નહીં, એ ભૂતકાળમાં સુધારવા શબ્દ માટેનો અર્થ થઈ શકે છે. અને ડુંગળીમાં સુધારવું એટલે કે છીલવું, કાપવું, આ અર્થ થઈ શકે છે. આમ ભૂતકાળ અને ડુંગળી બંનેમાં અદ્ભુત સામ્યતા છે. ભૂતકાળને પણ ક્યારેય ઉખેડાય નહીં અને વાગોળાય પણ નહીં, અને ડુંગળીને પણ ક્યારેય ઉખેડાય નહીં. ડુંગળીના પણ જો એક પછી એક ફોતરા ઉખેડવામાં આવે ને તો ડુંગળીમાં કશું જ આપણા હાથમાં આવતું નથી, માત્ર ને માત્ર આંખમાં આંસુ આવે છે. આમ ભૂતકાળ અને ડુંગળી બંનેમાં અદ્ભુત સામ્યતા છે.